અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે પોલીસ રોલ કોલ અને મેનેજમેન્ટ વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે પ્રમાણ એપ્લિકેશન લોન્ચિંગ કર્યું છે। આ સાથે જાહેર ફરિયાદો અને સમસ્યાઓના ઝડપી ઉકેલ માટે પોલીસ સંવાદ સેન્ટરનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં પોલીસ વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે જીએસ મલિકે જણાવ્યું હતું કે પ્રમાણ એપ્લિકેશન પોલીસ વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માટે કાર્યક્ષમતા નોંધપાત્ર વધારો કરશે। આ એપ દ્વારા પોલીસ કર્મચારીઓની હાજરી, ફરજ અને કામગીરીનું સરળતાથી મોનિટરિંગ શક્ય બનશે, જેના પરિણામે સંચાલન વધુ અસરકારક બનશે। તેમણે વધુમાં કહ્યું કે સંવાદ સેન્ટર મારફતે નાગરિકોની ફરિયાદો અને પ્રશ્નોનો ઝડપી અને યોગ્ય ઉકેલ મળી રહેશે, જેને કારણે પોલીસ અને જનતા વચ્ચે સંવાદ અને વિશ્વાસ વધુ મજબૂત બનશે। સોફ્ટવેર એપ્લિકેશન લોન્ચ કરી રહ્યા છીએ જેનું નામ છે પ્રમાણ, એટલે પોલીસ રોલ કોલ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ। એટલે અત્યારે જે પોલીસના જે ડ્યુટી ડિસ્ટ્રીબ્યુશન છે, જે ડ્યુટી માટે પોલીસ કર્મચારીઓ જાય છે સવારે 7 વાગ્યાથી 3 વાગે અને 3 વાગ્યાથી 11 વાગે, એક મોટા ભાગે 2 શિફ્ટમાં હોય છે, અમુક જગ્યાએ 3 શિફ્ટમાં પણ છે। આજે 7 વાગે ઘરેથી ડ્યુટી ઉપર જાય અને પછી 3 વાગે પરત નીકળી જવાના। આ સિસ્ટમને મોનિટર કરવામાં થોડી તકલીફ પડતી હતી, એટલે હવે જ્યારે કોઈ પોલીસ કર્મચારી આપણા ડ્યુટી પોઈન્ટ ઉપર જશે તો આ પહોંચ્યા પછી પોતાના મોબાઈલમાં આ એપ મારફતે એ આપણા પંચિંગ કરશે। એની જે લાઈવ લોકેશન ગૂગલની છે એ સર્વરમાં જશે। એવી જ રીતે જ્યારે ડ્યુટી પૂર્ણ કર્યા પછી એ આપણા લોગ આઉટ કરશે અને એની લોકેશન સર્વરમાં જશે। એનાથી એના જે 8 કલાક ડ્યુટી કરવાની છે એના આપણે કહી શકાય કે આપણે મોનિટર સ્ટ્રોંગલી કરી શકીએ। એવી રીતે એને આ એપ્લિકેશનમાં એને રજા જોઈએ તો રજા પણ એપ્લાય કરી શકે। નેક્સ્ટ દિવસે એની ક્યાં ડ્યુટી છે એ પણ ડ્યુટી એ જોઈ શકશે। તો ટૂંકમાં આ છે કે એનાથી ટ્રાફિક કે પોલીસના જે કર્મચારીઓ છે એના ડ્યુટી બરાબર કરે છે, એના સારી રીતે સુપરવિઝન થઈ શકશે।